नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર આજે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે। તારીખ પણ અહીંયા તમે જોઈ શકો છો 22/8/2024 સમાવિષ્ટ પ્રકરણ છે 3, 4, 9 અને 10। તો એના સંપૂર્ણ જે એકમ કસોટીના પ્રશ્ન છે એના વિશે વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે। સોલ્યુશન જોઈશું તો વિડીયો લાંબો થઈ જશે અને બધી એકમ કસોટીની PDF ફાઇલ તમને YouTube દ્વારા મળી રહેશે નહીં, એટલા માટે ખાલી જે પ્રશ્ન છે હું તમને વાંચીને સંભળાવીશ અને સંપૂર્ણ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ અને PDF ફાઇલ મેળવી શકો છો। વધારે સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એની અંદર ટોટલ 6 ગુણનું તમને છે એ પૂછાવાનું છે। કેટલા? તો કે 6 ગુણનું। 6 ગુણની અંદર સૌથી પહેલાં છે તમને જોડકા પૂછાવાના છે। એ જોડકા તમે અહીંયા જોઈ શકો છો। આમાંથી તમને કોઈ પણ 2 જોડકા છે એ પૂછાવાના છે। અહીંયા અની અંદર છે એ આપેલું છે અને બની અંદર એના જવાબ છે એ તમારે યોગ્ય જોડકા દ્વારા જોડીને બતાવવાના છે। કોઈ 2 પૂછાવાના છે। ઋગ્વેદની ઋચાઓ તો કેટલી છે એ પૂછાય, ઉપનિષદની સંખ્યા કેટલી છે એ પૂછાય, મહાભારતના શ્લોક, ઋષિઓની ભાષા, બૌદ્ધ સાહિત્યની ભાષા, દિલ્હીના સુલતાનોની જે રાજભાષા છે એ મધ્યયુગમાં જન્મેલી ભાષા, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા। ત્યાર પછી આટલા પ્રશ્નો છે એમાંથી તમારે જોડીને જવાબ લખવાના થશે। ત્યાર પછી મિત્રો 1-2 શબ્દોની અંદર ઉત્તર લખો। કોઈ પણ 2 પ્રશ્ન આમાંથી તમને પૂછાવાના છે। જંગલોનું નષ્ટ થવું એટલે હું? ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? હેણોતરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય? એક સમયે ડુંગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? ત્યાર પછી કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાસબા ઈંડા મૂકવા આવે છે? દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે? જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય એને શું કહેવાય? અને છેલ્લો પ્રશ્ન, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની જ આશરે કેટલી સંખ્યા હતી? ત્યાર પછી આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવશે। કુલ 4 પ્રશ્નો આપેલા છે। ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો, કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું કયું છે એ તમારે લખવાનું થશે। પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો, એમાં એક મહાભારત છે તો બીજું કયું હશે એ લખવાનું થશે। અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો, એક ગ્રંથ આપેલો છે અકબરનામા તો બીજો ગ્રંથ કયો? ગુજરાતમાં આવેલ 2 પ્રાચીન નગરો, એક લોથલ આપેલું છે તો બીજું તમે કયું લખી શકો? ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની થશે। એમાં અહીંયા ખાલી જગ્યા તમને આપેલી છે। પહેલી ખાલી જગ્યા છે, કોઈ પણ એક પૂછાશે આમાંથી। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે। તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ આવેલો છે। 3 તમને ઓપ્શન પણ અહીંયા આપેલા છે, એમાંથી જવાબ જે આવતો હોય એ લખવાનો થશે। ત્યાર પછી આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપી, સળગાવી અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારો છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે। તેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે। એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે। રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે। આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય। કોણ? તો કે ઘઉં। સીતો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે। તે હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે। ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે। ભારતની અંદર એ કયા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે? 3 ઓપ્શન તમને અહીંયા આપેલા છે। વિભાગ બી 1 થી 10 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પૂછાવાના છે। મને ઓળખો। અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ શરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે। એના પછી મને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે। બંનેના નામ આપવાના છે। એના પછી સંકલ્પના સમજાવો, અભયારણ્ય, પરિચય આપો, લાલ પાંડા, ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો એટલે કે દેરાસરોની યાદી બનાવો, ખંભાલીડા ગુફા વિશે માહિતી આપો, ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે, કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે, ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે,
નીચેનામાંથી અમીર ખુશરોની કૃતિઓ કઈ કઈ છે? શોધીને લખો. અહીંયા કૃતિ આપેલી છે. એ કૃતિઓમાંથી અમીર ખુશરોની કૃતિઓ કઈ કઈ છે એ લખવાની થશે. ત્યાર પછી મિત્રો વિભાગ સી છે. એની અંદરથી કોઈ પણ 3 પ્રશ્ન છે પૂછવામાં આવશે. કુલ 10 પ્રશ્નો તમને આપેલા છે. એની અંદર પહેલો પ્રશ્ન, નીચેનું ચિત્ર જોઈ અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલ છે? આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? અને આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે એ જણાવી અને એની જે વિશેષતા છે એ લખવાની છે. ત્યાર પછી તફાવત આપવાનો છે. કોઈ પણ 3 મુદ્દા તમારે લખવાના છે. વન સંરક્ષણ અંગેના ઉપાય અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાય, બંને વચ્ચેના 3 તફાવતના જે મુદ્દા છે એ લખવાના થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ભારતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે એની યાદી આપો. ત્યાર પછી મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. મગફળી વિશે આ જે મુદ્દા આપેલા છે એના આધારે નોંધ લખવાની થશે. એને કઈ પ્રકારની જમીન અનુકૂળ છે, એનું તાપમાન કેટલું છે, કેવા પ્રકારનો વરસાદ અનુકૂળ આવે, એના રાજ્યો કયા છે, ગુજરાતના જિલ્લાઓ કયા કયા છે કે જ્યાં મગફળી પાકે છે, એ બધું તમારે લખવાનું થશે. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કારણ આપો. ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે? ત્યાર પછી મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ છે? રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો એ તમારા શબ્દોમાં લખો. પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો. અને છેલ્લો પ્રશ્ન, અમદાવાદમાં આવેલા જોવાલાયક જે સ્થાપત્ય એટલે કે સ્થળો છે એ કયા કયા છે એ જણાવો. ત્યાર પછી મિત્રો વિભાગ ડી, જેની અંદર 4 ગુણનું પૂછવામાં આવશે. એની અંદર અહીંયા વિકલ્પો તમને આપેલો છે. એક, નીચેના આપેલી કૃષિ પેદાશોનું 4 વિભાગોમાં વર્ગીકરણ કરો. તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખવાનું થશે. ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયા અને રોકડિયા પાક. અહીંયા ઓપ્શન આપેલા છે. કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી. ભારતના કયા રાજ્યો અને ગુજરાતના કયા જિલ્લામાં આ પાકનું વધુ ઉત્પાદન થાય છે એ જણાવો. ત્યાર પછી પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી? એમાંથી ગુજરાતમાં અંદર આવેલી જે વિદ્યાપીઠો છે એના નામ આપો. ત્યાર પછી તમને આપેલા ભારતના રેખાંકિત નકશાની અંદર નીચેના જે યોગ્ય સ્થાનો છે એ યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવવાના છે. 4 અહીંયા આપેલા છે. ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય, મગફળી પકવતો પ્રદેશ, કોફી ઉત્પાદન કરતો પ્રદેશ અને શેરડી પકવતું કોઈ એક રાજ્ય. તમને નકશો છે એ આપવામાં આવશે. ઓકે, તો આટલા પ્રશ્નો ધોરણ 10ની અંદર પૂછવામાં આવેલા છે. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.